કંઈક આવી રીતે તમે છોલે મસાલા બનાવશો તો તમને ખાવાની મજા આવી જશે। આજે આપણે બનાવીશું છોલે મસાલે। તો એક કુકરમાં આપણે તેલ ગરમ કરી લઈશું, તેમાં તજપત્તું, ઇલાયચી અને જીરું એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી હિંગ એડ કરીશું। ત્યાર પછી આપણે ડુંગળી, ટામેટું જે સમારેલું હતું તે એડ કરીશું અને આખા લસણ એડ કરીશું। ત્યાર પછી 2 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી મરચું ને 1 ચમચી મીઠું એડ કરીશું। હવે દરેક મસાલા મિક્સ કરી લઈશું। મિક્સ કરી દીધા બાદ આપણે 2-3 કલાક માટે મેં ચણા પલાળી રાખ્યા હતા। હવે તેને હું મસાલાઓમાં એડ કરીશ। હવે દરેક વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશ। ત્યાર પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને 1 ટુકડો આદુનો એડ કરીશું, જેથી ખાવાનો સ્વાદ થોડો સારો આવે અને ખાવાની મજા આવી જાય। ત્યાર પછી 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને પાછળથી આપણે છેલ્લે કસૂરી મેથી એડ કરીશું। 8 સીટીમાં